આ વર્ષ ગોલ્ડનું વર્ષ છે. પણ ગોલ્ડમાં તો બહુ ઓલરેડી એટલો બધો રાઇઝ આવી ચૂક્યો છે 2025માં. ગોલ્ડનો પ્રાઇસ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો અને આઈ થિંક 50-60% રિટર્ન ગોલ્ડે છેલ્લા 2-3 વર્ષમાં આપ્યું છે. અને ઘણા બધા એવું કહે છે કે હવે ગોલ્ડની જે ઉપરની જે સીમા છે ત્યાં પહોંચી ગયું છે ગોલ્ડ, અને હવે આનાથી વધારે ચાલવાની સંભાવના થોડું પાછળ જશે. તો શું લાગે છે? હજી સારો હાઈ મારશે. 2026માં ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ મારશે, કારણ કે આ સૂર્યનું વર્ષ છે, રાજાનું વર્ષ છે. રાજાને સૌથી વધારે શું પ્રિય હોય? ગોલ્ડ ને. તમે રાજાનું આખું આમ તો પ્રજા પ્રિય હોવી જોઈએ, પણ અલ્ટિમેટલી ગોલ્ડ હોય તો પ્રજા મેનેજેબલ છે ને, નહીં તો પ્રજાને મેનેજ કેવી રીતે કરવાની? પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે મને એવું લાગે છે કે યુએસ ઇકોનોમી માટે આ વર્ષ થોડું હજી નેગેટિવ કે મીડિયમ રહેશે, તો એની સામે ગોલ્ડ મજબૂત થશે. સેકન્ડ, હું ખાલી ગોલ્ડની વાત નથી કરતો, મેટલમાં બે પ્રિશિયસ મેટલ કે જે રાજભંડાર માટે કે દેશો માટે જરૂરી છે. તો સિલ્વર સપ્લાય સામે જેટલી ડિમાન્ડ છે એની સામે જેટલું સપ્લાય છે એટલું જ બની રહ્યું છે. તો આ ડિમાન્ડ મને બહુ ક્રેઝી દેખાઈ રહી છે, કેમ કે ખાલી ગોલ્ડની અપેક્ષા નહીં, સોલાર અને રિન્યુએબલ બી બહુ, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી બી બહુ અમેઝિંગ ગ્રોથ કરવાની છે. ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં પણ સિલ્વરની ડિમાન્ડ બહુ સારી છે. અને 2026 સૂર્યનું વર્ષ એટલે સોલારનું વર્ષ બી છે, તો સિલ્વરનું કન્ઝપ્શન એનોર્મસલી ડબલ થઈ જાય તો બી ના લે, એટલે સિલ્વર બી નવો હાઈ મારશે.